તો ધોધમાર વરસાદ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાંથી ભયાવહ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે, પરંતુ કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં તંત્રના પાપે સ્થાનિકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે। ચિંતાજનક દ્રશ્યો બનાસકાંઠાના, જ્યાં પાલનપુરમાંથી સામે આવી રહ્યા છે। આમ તો બનાસકાંઠામાં છેલ્લા 2 દિવસથી વરસાદ બંધ છે, પરંતુ લોકોની મુસીબત અટકવાનું નામ નથી લઈ રહી, કારણ કે અહીં રસ્તાઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે। પાલનપુરની ગોવિંદા હાઈસ્કૂલ, જનતાનગર, ગણેશપુરા રોડ, બેચરપુરા, હમીરબાગ સહિતના વિસ્તારોમાં અનેક દિવસથી આ જ રીતે પાણી ભરાયેલા છે। પાલનપુર અંબાજી હાઈવે ઉપર પણ આ જ સ્થિતિ હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ નથી હલી રહ્યું। એટલી છે કે અમારા હોય બધાને હેડવાની એટલી તકલીફ પડે છે, અને અમારા સોસાયટીમાં તો બધાનો તાવ આવે છે। એટલે હાલ બધો ઘેર ઘેર તમે આવીને તપાસ કરી જુઓ કે બધાને ઘેર ઘેર તાવ છે। કોઈ છોકરો બાળકો નથી, કોઈ મોટો નથી, અને ખૂબ હેરાન થઈએ હોય બધો। તો ગોવિંદા હાઈસ્કૂલ પાસે પાણી ભરાયેલા છે। રોજ મોટી સંખ્યામાં ત્યાં વિદ્યાર્થીઓ આવે છે, ત્યારે તેમને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તમામ રોડ પાણીની સ્થિતિ હોય છે। વાહન ચાલકોની સ્થિતિ પણ કફોડી બની રહી છે। બીજી તરફ ભરાયેલા પાણીમાં મચ્છરોના ઉપદ્રવના કારણે રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે। ગટરોની પણ નિયમિત સફાઈ નહીં થતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। 3-4 દિવસથી આ પાણી ભરાયું છે। આ બાજુમાં સ્કૂલ છે, અહીંયા સોસાયટી છે, આ બધા વાહન ચાલકો અહીંથી જાય, આ એક્ટિવા, બાઇક તો બધું બંધ જ થઈ જાય, ધક્કા મારી લોકો જાય। હવે આ મહાનગરપાલિકા અઠવાડિયા પહેલાં ગટર અહીંયા બાજુમાં છે ભરાઈ ગઈ હતી, તો એ લોકોએ સાફ તો કરવી જોઈએ ને। અઠવાડિયાથી તમે જોતા પાણી આમ ને આમ જ છે, ને હવે આ પાણીમાં વાસ આવે, એના હિસાબે આમાં ડેન્ગ્યુના મચ્છર ને એવું થાય, એટલે આજુબાજુ સોસાયટીમાં મચ્છરનો ઉપદ્રવ થાય, એટલે લોકો બીમાર પડે એમ। એટલે કોઈ હજુ નગરપાલિકાનું કોઈ આવ્યું જ નથી સાફ કરવા માટે કે જોવા માટે એમ। બાજુમાં 500 ઘરની સોસાયટી છે અને બધાને બહુ જ તકલીફ પડી રહી છે। પાણી બહુ ભરાય છે, અહીંયા કોઈ જ નિકાલ નથી, નગરપાલિકા તરફથી કોઈ નિકાલ નથી આનો। હવે આમના ગટરો કરી છે પણ કાંઈ જ મતલબ નથી ગટરોનો। તો ભર વરસાદમાં તો સમજી શકીએ, પરંતુ છેલ્લા 2 દિવસથી વરસાદ બંધ હોવા છતાં પાલિકા દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા શા માટે કરવામાં નથી આવી રહી, તે સૌથી મોટો સવાલ છે। પાલિકા સફાઈના નામે વેરો વસૂલવામાં તો આગળ આવે છે, પરંતુ લોકોને પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ નીવડી છે। 2 દિવસ અગાઉ વરસાદ આવ્યો હોય અને તેના 2 દિવસ પછી જો જાહેર માર્ગો પર પાણી પડ્યા રહેતા હોય તો એક મોટી વાત છે, કારણ કે આ તમામ જવાબદારી છે પાલિકાની, અને પાલિકા છે એ આ જવાબદારીમાંથી છટકી ગઈ છે, અને જેને કારણે આજે જાહેર માર્ગના આ દ્રશ્યો છે। ગણેશપુરા વિસ્તાર હોય, આદર્શ હાઈસ્કૂલ વિસ્તાર હોય, ગોવિંદા સ્કૂલનો વિસ્તાર હોય, પાલનપુર અંબાજી હાઈવે હોય, ત્યાં જાહેર માર્ગો પર પાણી ભરાયેલા છે, કારણ કે 2 દિવસ પહેલાં વરસાદ પડ્યો હતો અને 2 દિવસ બાદ પણ જાહેર માર્ગો પર પાણી ભરાઈ રહેવાથી વાહન ચાલકો તો મુશ્કેલીમાં છે, સાથે સાથે વિદ્યાર્થીઓ પણ સ્કૂલે જઈ શકતા નથી, ખૂબ જ અગવડો ભોગવવી પડે છે। સાથે સાથે આજે જ્યાં પાણી ભરાય છે ત્યાં આ રહેણાંક વિસ્તાર છે, એટલે કે આ સોસાયટીના વિસ્તાર છે, અને આ સોસાયટીના વિસ્તારો નજીક જ પાણી ભરાયેલું હોવાથી ત્યાં મચ્છરો ઉત્પન્ન થાય છે, અને જેને કારણે બીમારીઓ ઉત્પન્ન થાય છે। જે પ્રકારે પાલિકાની જવાબદારી છે કે વરસાદ રહી ગયા પછી તેમને એન પ્રકારે આ પાણીનો નિકાલ કરવો જોઈએ, વોટર પંપ દ્વારા અથવા તો કોઈ પણ પ્રકારે નિકાલ કરવો જોઈએ, પરંતુ છેલ્લા 2 દિવસથી આ પાલિકા છે એ આ પાણીનો નિકાલ કરવામાં નિષ્ફળ રહી છે, એટલે કે બેદરકાર રહી છે, અને જેને કારણે રોગચાળો તો ફેલાવાની ભીતિ છે જ, સાથે સાથે વાહન ચાલકો પણ પરેશાન થાય છે। ત્યારે પાલિકા તંત્રએ પોતાની જવાબદારી સ્વીકારીને આ પાણીનો નિકાલ કરવો જોઈએ, કારણ કે પાલનપુરના અનેક જે એવા વિસ્તારો છે જ્યાં વરસાદી પાણી ભરાયેલા છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।